સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ₹1.69 કરોડના ખર્ચે નવનિર્મિત થાન એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે જણાવ્યું કે નવા એસટી બસ સ્ટેશનથી થાન તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે। જૂના બસ સ્ટોપના સ્થાને જ વિશાળ અનેકવિધ સુવિધાયુક્ત અદ્યતન બસ સ્ટેશન નિર્માણ પામ્યું છે। વધુમાં તેમણે ઉમેર્યું કે ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી જોડી કોઈ પણ ગામ પરિવહન સેવાથી વંચિત ન રહે તે પ્રકારે અસરકારક કામગીરી કરવામાં આવી છે। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સવજીભાઈ, પ્રમુખ કાનાભાઈ ભગત, નગરપાલિકા પૂર્વ પ્રમુખ લીનાબેન, અગ્રણીઓ, રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જેબી કલોત્રા, વહીવટી અધિકારી વાઘેલા સહિત એસટી વિભાગના અધિકારી, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। વિભાગીય નિયામક જેબી કલોત્રા આપણે આજરોજ માનનીય ધારાસભ્યશ્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખશ્રીના ઉપસ્થિતિમાં આપણે થાન બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે કુલ 1,70,00,000ના ખર્ચે છે એ તૈયાર થવા પામેલું છે। આ બસ સ્ટેશનની અંદર મુસાફરોને લગતી તમામ સુવિધાઓ છે એમનું ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખી અને સમાવેશ કરવામાં આવેલો છે। આગળના ભાગે આપણે શોપિંગ દુકાનો પણ રાખવામાં આવેલી છે, જેથી કોઈ પણ માણસોને છે એ ત્યાં ખરીદીમાં પણ સહેલાઈ રહે। આમ તેમજ થાન તાલુકાના તમામ નગરજનોનો પણ આમાં ખ્યાલ રાખવામાં આવે કે અહીંથી વધુમાં વધુ મુસાફરી થાય અને વધુમાં વધુ આ બસ સ્ટેશનનો લાભ લેવામાં આવે, જેથી સમજી લેજો મુસાફરો કોઈપણ જે અકસ્માત જે થવા પામે છે તે પણ ઓછા થાય અને બસની અંદર સહેલાઈથી અને સલામત મુસાફરી કરી શકે। તે બદલ આ તમામ ધારાસભ્યશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી તેમજ થાનની તમામ નગરજનોનો સૌનો આભાર માનું છું। થાનગઢ મુકામે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા થાનગઢ શહેરને અને થાનગઢ તાલુકા આજુબાજુના વિસ્તારને એસટીની સુવિધાઓ સરળથી અને સારી રીતે નાના લોકો મુસાફરી કરી શકે, વિદ્યાર્થીઓને સમયે સુવિધાઓ મળી શકે, એના માટે થાન ખાતે આજે બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અને આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ છે, અમારા જિલ્લાના પ્રમુખ હિતેન્દ્રસિંહભાઈ, અમારા થાન શહેરના સંગઠનના પ્રમુખ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેમજ અમારા થાન શહેરના બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આજે જે લોકાર્પણ કરવામાં આવ્યું એ લોકાર્પણ પ્રસંગે થાન પ્રજા વતી હું રાજ્યના માનનીય વાહન વ્યવહાર મંત્રી સંઘવી સાહેબનો આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।